તો મિત્રો બધાને જય સીતારામ, જય શ્રી કૃષ્ણ મારા. તો બધા મજામાં હશો. તો આજ આપણા મમ્મીને શીખવાડવાનું છે વ્લોગિંગ, બરાબર? ફોન પકડતા વ્લોગિંગ તો આવડા, પણ ફોન પકડતા શીખવાડવાનો. ફોન પકડતા નહીં ફાવતું મને, આડાવડું થઈ જાય. આડાવડું થઈ જાય હર વખતે અમારું ઉતારવાનું થઈ જાય, તે ઉતારતી જ નહીં. અમારી ગરજ કરવી પડે અને અમે અમારા કોમો હોઈએ એટલે એને આજ શીખવાડવાનો ફોન પકડતા. જો અમે જેવો કમ્પ્લીટ ફોન પકડ્યો ને એવી રીતે શીખવાડવાનું. લે પકડતો. હા ચીજ ના પકડ્યો. તો મિત્રો બધાને જય સીતારામ, જય શ્રી કૃષ્ણ મારા. તો બધા મજામાં હશો. અને આ દિવ્યમાં શીખવાડે ફોન પકડતા, કેમ કે વ્લોગિંગ કરતા મને ફાવતું નહીં ફોન પકડતા. એટલે આજે મને કે તું મમ્મી તું જાતે આજ બનાય. હાલ તાર હેડો જાતે આજ વિડીયો બનાવ. અને જો એ આ દિવ્ય હવે ફાવ્યું દિવ્ય તો આયા જો આડું ઓળું થાય, તો આડું ઓરું થાય. જો હું પકડો એટલે કમ્પ્લીટ આવે. બસ બસ એ હા આવી રીતના રેડી. પકડાય. હા આવી જ ને પકડવાનું એટલે કમ્પ્લીટ મોઢું ફેસ ટુ ફેસ આવે. મને આ શીખવાડે દિવ્ય આજ ને તો શીખવાડતો હું જાતે પછી બનાવું. અને આપણે વાગી ગયા છે 5 વાગ્યા છે. ચા પાણી થઈ ગયા અને કપડાં વાળવા બેઠી હું. જો આમ સીધું નહીં રહેતું, જો સીધું કેમેરામાં જોવાનું. મારે એને હાલફો કેમેરો પકડાવવાનો તાણા થાય. આમ પકડવાનું કહું તો આખું હાથ આમ પકડા અને મેં કીધું 2 વગર પકડા તો જ મજબૂત થાય. એટલે 2 વગર પકડાય ને અને જો આપવા જાય. હાય મંદિરમાં કામ કરવા, પખાડ કરવા. પખાડ પખાડ માતાજીનો કરવો પડે ને એટલે પખાડ કરશે. પખાડ એટલે માતાજીને મોઢું લૂસવાનું, પછી એટલા ગભારામાં પોતું કરવાનું, એને પખાડ કહેવાય. તમને પખાડમાં ખબર છે કે નહીં કોમેન્ટમાં જણાવજો કે પખાડ છે ને કહેવાય. જો હું તો આમ ફોન પકડું, આમ ફોન પકડું ભાઈ, આમ સીધો ફોન પકડું. મેં તને શીખવાડ્યું પણ તારા ફોન સીધો નહીં તો હાથ સીધો નહીં રહેતો. કારણ કે તારા હાથ આમ આડું જ થઈ જાય, કો તો આમ ઓકો વળી જાય. હવે શીખવું પડશે. હા એમ પકડવાનું. લાવી હોઉં પણ સ્ટેન્ડનો ઓછો ઉપયોગ કરે. હા જેટલું બને એટલે હાથનો ઉપયોગ કરો તો આમ હાથ મજબૂત બને, રેડી હાથ બને આપણો, સમજી? હા તો હવે આજથી ઉતારશું. તો બધાને જય સીતારામ, જય શ્રી કૃષ્ણ.